નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં રાજકોટના ત્રાસથી આત્મવિલોપનનો પ્રયાસ કરતા યુવકની વારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો। આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં રહેતા યુવકે રાજકોટના ત્રાસથી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જે બાબતે ભોગ બનનાર પરિવાર દ્વારા વિદ્યાનગર પોલીસને માથાભારે વ્યાજખોર રાજુભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાનગર પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેતા અને ભોગ બનનાર પરિવારને સમાધાન કરી લેવા માટે પોલીસ દ્વારા દબાણ કરાતું હોય, જેથી સામાજિક સંગઠન યુવા ક્ષત્રિય સેના આણંદ અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદ્દેદાર વિજયરાજસિંહ પરમાર, વિક્રમસિંહ રાજ, વિરેન્દ્રસિંહ ચાવડા, હિતેશજી પરમાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં રહેતા માથાભારે કહેવાતા રાજુભાઈ ધોળાભાઈ ભરવાડ, જેઓ વ્યાજનો ધંધો કરે છે, અને તેમની પાસેથી રાહુલસિંહ કમલેશભાઈ પરમાર નાઓએ વ્યાજે ₹1,30,000 રૂપિયા લીધા હતા, જે વ્યાજ સાથે ₹1,70,000 રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં બળજબરીપૂર્વક બુલેટ લઈ લીધું હોય અને બીજા ₹3 લાખ રૂપિયાની માંગણી કરતો હતો અને વારંવાર હાથ પગ ભાંગી રાખવાની ધમકી આપતો હતો, જેના ધાક ધમકીના ત્રાસથી અમારા દીકરાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જે બાબતે વારંવાર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં પોલીસ ફરિયાદ લેતી નથી। કઈ બાબતને લઈને આવેદનપત્ર આપ્યું, શું માંગણી છે? આજે આવેદનપત્ર આપવાનું એવું અમારું માગણી છે કે અમે ડીએસપી સાહેબને અમારી રજૂઆત કરવા આવેલ છે કે વિદ્યાનગર ખાતે રહેતા રાહુલસિંહ પરમાર, જેઓએ રાજુભાઈ ભરવાડ સાથે વિદ્યાનગરમાં જેઓ રહે છે, તેમની પાસેથી વ્યાજે નાણાં લીધેલ, એ નાણાં ચૂકવી ગયા પછી પણ રાજુભાઈ ભરવાડ વારંવાર રાહુલસિંહ પરમારના ઘરે જઈ તેઓની સાથે પઠાણી ઉઘરાણી કરી, વારંવાર ધમકીઓ આપી, તેઓને ડરાવી, તેઓની પાસેથી વધારાના પેનલ્ટી કરીને નાણાં પડાવતા હતા, તેઓની પત્ની સાથે ગમે તેમ વર્તન કરતા હતા, તેઓનું અપમાન કરતા હતા। રાહુલસિંહને લાગી આવતા તેઓએ પોતાનો જીવ પોતે આત્મહત્યા માટે પ્રેરાયા, દુષ્કર્મ થયું અને કરમસદ મેડિકલની અંદર તેઓને અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે। તે બાબતની ફરિયાદ કાયદેસરની એફઆઈઆર ના નોંધતા એસપી સાહેબને અમે આજરોજ રજૂઆત કરેલી છે અને તેમાં એફઆઈઆર કરે એવું અમે તેઓને વિનંતી કરેલ છે, અને આ એફઆઈઆર નહીં કરે તો સમગ્ર આણંદ જિલ્લાના ક્ષત્રિયો ગાંધી જીતા માર્કે આંદોલન કરશે અને ઉપવાસ આંદોલન કરશે, એવી તેમને રજૂઆત કરેલ છે। કમલેશભાઈ સનાભાઈ પરમાર। કમલેશભાઈ, શું રજૂઆત છે? ઘટના બની હતી? મારા છોકરાએ દવા પીધી। કયા કારણોસર પીધી હતી? એક રાજુ ભરવાડ નામનો વ્યક્તિ છે ભાઈ, નાના બજારમાં કંઈક ઓફિસ કે દુકાન છે ભાઈની, અને વ્યાજે પૈસા લાવેલો મારો છોકરો। એને મને એવું કીધું કે હું 1,30,000 રૂપિયા લાવ્યો, એની સામે મેં 1,70,000 રૂપિયા કે પપ્પા ચૂકવી દીધા છે, અને તોય કે હજુ હવે મારી કારણે 3 લાખ રૂપિયા માગે છે, અને ઉપરથી પેલું મારું બુલેટ કે લઈ લીધું એ ભાઈ, બુલેટ લઈને હવે એવી ધમકી આલે છે તારે બીજા હજુ મને 4 લાખ રૂપિયા આપવાના છે, એવી રીતના રોજ ધમકી બતાવે અને આ વગણામાં ફોન મારે કે તારા ઘરવાળાના ટોટિયા ચોકડી વચ્ચે હું ભાગી નાખીશ, નિકન કે ભાઈ ટોટિયા ભાગી નાખીશ, તારા ઘરવાળાને કહેજે રોજ મારા પૈસા આપી જાય વહેલી તકે। પણ સાહેબ પૈસાની સગવડ નથી હોતી એટલે હાલવા નહોતો જઈ શકતો, એટલે વારંવાર ધમકી આલીને બીવડાઈને અમારો છોકરો હંતાઈ ફર્યો 2-4 દિવસ, અને પછી આ પગલું એને ભર્યું। કોને રજૂઆત કરીને શું રજૂઆત કરી? તમે કોને રજૂઆત કરી હતી? અમે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા, પરમ વાગે દવા પીધી હતી, ત્યાર પછી આ 3 દિવસ થયા, અમને એ લોકો ગોલ ગોલ ફેર્યા કરે। કાલે આખો દિવસ અમને બેહાડ રાખ્યો, પછી મજે રાતે 10 વાગ્યા કે તમને એફઆરઆઈ મળી જશે, પછી રાતે 10 વાગે વહુને છોકરી લેવા ગયા, વહુ લેવા ગયા તો એમને એવું કીધું કે હજુ તો રાતે 11 વાગે તૈયાર થશે, રાતે 11 વાગે તૈયાર કરીને અમે મેડિકલ જઈશું, પછી સહી કરાવી લાવીને તમને સવારમાં આપી દઈશું, નીકળ રાત્રે બોલાવીને આપી દઈશું। પછી રાત્રે 11 વાગે અમે ફોન માર્યો હતો કે આવું કાલે સવાર બનશે, પછી આજે સવાર ગયા તો કે અમારી કડીઓ સેટ થતી નહીં કે એટલે એફઆરઆઈ નહીં ફાટે તમે। આજે કોને તમે રજૂઆત કરી? આજે વહુ પૂછવા ગયા હતા, એટલે મને પાક્કી ખબર નહીં, પણ અમારે વહુ પૂછવા ગયા।